આજે ઉઠવાનું થોડુંક મોડું થઈ ગયું, આપણે તૈયાર બિયાર થઈ ગયા. કાંઈ દેખાતું નથી. આમ જોઈ લો, આપણે આજે સ્કૂટીવાળા ભાઈ કામ ચાલુ છે. અને આજે વરસાદ બહુ સારો આવી ગયો. સ્કૂટી લેવા જવાની છે. હવે ગાડીમાં પંચર છે, રિક્ષા પડી છે, રિક્ષા લઈને કદાચ જવું જોઈએ. વરસાદ બહુ સારો આવી ગયો. ઝરફર ઝીણો ઝીણો ચાલુ છે. આજ તો કદાચ બહાર ક્યાંય નહીં કહેવાય, ઘરે ઘરે પડ્યા રહેવું જોઈએ. હવે આ અમારો વાસણો જો કારીગર, એને એમ કે માથું ન પલ્લે એટલે બીજું કઈ ન પલ્લે. અંદર માથું રાખીને ઉભો રિક્ષામાં. આમ જો પાછો ખારો થાય. એને એમ કે માથું ન પલ્લે એટલે કઈ ન પલ્લે, વાંય આખો પીનો થાય એ ન જોવે. ચાલો તો વરસાદ રહી ગયો છે, આપણે જઈએ યુભાઈ દુકાન. આવે આ તો મને કંટાળો આવે છે. વાગ્યા બપોરના 12-1 સવારના ઘરે ને ઘરે કંટાળો આવ્યો. ચોમાસું હોય ને, આવે તો સારું, ન આવે તો સારું. હાલો ચક્કર મારતા આવી બારે, ચક્કર મારીને આવી પાછા ઘરે. અત્યારે તો પુટિયાવાળા માણસો જમવા બેઠા. વાવ, કારી ને પૂરી, કારો ને પૂરી. ચાલો તમને મળી આગળ. એકદમ મસ્ત જોરદાર ઠંડુ ઠંડુ વાતાવરણ હે. મસ્ત ટાઢોળું થઈ ગયું. આપણે રાજકોટ જવાનું હે એક જગ્યાએ ફૂટી લેવા અને થોડો કલર ને એવું બધું લેવા. પણ જોયો કેવો વરસાદ હે. એ બાજુ કોઈક ભાઈબંધ દોસ્તાને પૂછી લઈ પછી જવાય. કેમ કે કાલે તો રૈયા ટેલિફોન બાજુ બહુ હતો, ત્યાં તો હોન્ડા ગાડી હાલ એમ નથી, હોન્ડા તો ત્યાં રહ્યો. એટલે પેલા જોઈ લઈ પછી આપણે નીકળી. અત્યારે તો ચક્કર પક્કર મારી. કારીગર કદાચ 2 કલાક આરામ કરશે. એ આરામ કરે તો આપણે આરામ થઈ જાય. આપણે તો રખડે ઘરે ઘરે ભાઈ કંટાળો આવ્યો. સારું હાલો, આપણે પહોંચી ગયા છે ને. આ જો ગેમ રમે છે કોરિયા દ્વારકાધીશ. હલો, ઠંડુ વાતાવરણ છે, ભજીયાની સિઝનમાં ગેમ રમાય છે. તાર તને જ કહું, હામું જો માં તું કઈ કરી નહીં લે. મારું હામું જોતો ગેમ એમ થાય મુનો, ગેમમાં ધ્યાન દે, બે નામી ટૂંકી રહેવા દે. હા, બદમાશી નહીં કરવાની. તું તને ક્યાં કઈ હોમ જોઈએ જ છે. તું આ કે તું ગુજરાતમાં તું રેસ ખાલી, તું હો બિહાર નો છેલ્લો જો ને. હાલ એ ભાઈ આપણે રખ લીધું. હવે જાય આપણે ઘરે. ચા તા ખરા બપોર 4 હોય બપોરા પછી ચા પીવો હે તો ભાઈ હાલો આપણે ઘરે નથી જતા, હવે ચા લેવા જાય છે. તો આપણે ચા લેતા આવી અને આવી પછી પાછા. આ ભાઈ બન આપડા સમજે નહીં છે ને, ઓલા તું ઇંગ્લિશમાં વાત કરતો હોય. હા, શું નામ? અરે દેશનું નામ કહું. હા જો નાઇજેરિયન. વાહ. એ આને પૂછતો ખરા ચા પીવો, પૂછતો. અરે પૂછ ને ના તો પૂછ. હાલો તો આપણે આવી ગયા છે હવે ઘરે. અને હવે જવાનું છે પૂટી લેવા. રિક્ષા લઈ લઈ. ચાલો આવી ગયા છે ઘરે. કામ થઈ ગયું છે પાછું ચાલુ. 2 બેગ પેટી હતી પાછી લઈ આવ્યા. તો હાલો ઘરે કામ ચાલુ છે. પપ્પા હુતા એટલે આજ નીંદ નાખવાનો વારો આપણે આવ્યો. નીંદ નાખવાનો ટાઈમ થઈ ગયો, 3 વાગી ગયા છે. આપણે ક્યાં આવીને વાસણને નીંદ નાખી દીધી છે. ગોમતી ઊભી બિરાડું ખાય છે. પૂરેપૂરી 1.5 કલાક થયા હે ને આવી રીતે રાળા સાયવા સાહેબ થઈ છે. નથી ખાતી, નથી મને જવા દેતી. કેમ કે આને જ્યાંથી ખાઈને ત્યાં સુધી માથે બેહવાનું. પછી જો આ રહ્યું ને શીકલું એ બાંધી દેવાનું, નકર એનું દૂધ હાથે ને હાથે પી જાય એવી હે આ. અત્યારે આ નથી દૂધતી, આ એક જ દૂધે હે. એટલે જો અત્યારે દૂધ બધું પી જાય ને તો સાંજે અમારે કોથળી લેવી પડે.
એટલે જ્યાં સુધી ખાય ત્યાં સુધી બેહવાનું, પછી પાણી પી લઈએ, પછી પાછું શીકલું બાંધી દેવાનું, ત્યાં સુધી આવીને બેહવાનું. ફાઇનલી ગાઈસ અને ખાઈ લીધું છે અને હવે આપણે જઈએ ઘરે ખાવા. હવે ચા પી લઈ, ચાનો ટાઈમ થઈ ગયો છે. પૂરેપૂરી 1 કલાકની માથે 40 મિનિટ સુધી એક ધારું ખાધું. હાલો હવે આપણે ઘરે જઈને આરામ કરી. પાછો વરસાદ આવશે એવું લાગે. પુટીનું કામ બસ પૂરું થવા આવ્યું હોય 2 રૂમમાં. હવે તો આપણે આવ્યા હતા કટારિયા ચોકડીએ, ઇમરજન્સીમાં આવવાનું થયું હતું એટલે હવે જઈએ પાછા ઘર બાજુ. હું ને આદિભાઈ મિસ્ત્રી 2 આવ્યા હતા. હવે જઈ પાછા ઘર બાજુ. હું ને એક ભાઈ પણ જઈ પાછા ઘર બાજુ. હવે હોન્ડામાં મૂકવું જો, બરોબર ને? બરોબર. શું કે ભાઈ? હા હરખું મોટું કરી લે ભાઈ, હરખું મોટું કરી લે ભાઈ. રામ શું કે ભાઈ? સોરી ભાઈ, ઇમરજન્સીમાં ગયો તો એટલે હે ને થોડુંક ઓલું થઈ ગયું ભાઈ, થોડીક જાજી ઉતાવળ હતી ભાઈ. એક તો મારું હોન્ડા ચાલુ નહોતી, બે રજત નું લઈ ગયા. શું થાય ગાડીમાં? અરે ઓલા પોઈન્ટમાં પાણી કરી ગયું, ચાલુ નથી થતી. ઓલી ચાવી ચાલુ નથી થતી. ચાવી ચાલુ થોડું ઓઇલ પાણી કરવાની જરૂર છે. સાચી વાત છે. તને બહુ દાતા તને હે ને ફા કરી મૂકો જેવું લાગે હે. મજા કરીને ગમે એમ આપણું ઉપડી જાય ને તો તાલી એટલે ભાઈ બતાવું કા ભાઈ બન મજામાં? પાટિયા આવું જો તો પાટિયા ટેટલી